પગજી જો અવાજ ખોલજો ના આટલો બહુ છે બહુ અવાજ મજા ના આવે. એ દેવાયત પંડિતની આગળ થોડોક સામાન્ય દેવાયત પંડિત નામના સંત એમની જીવતા સમાધિ શંકરગીરી મહારાજ ઉપરથી મને આ વાત યાદ આવી. તમારા ગામમાં એક હેરિટેજ નામના છે ભોયરું છે અહીંથી સાચું છે અહીંયા અહીં છે ને ગોગાન અહીંથી ભોયરું મણિધર ગોગાજી મહારાજ ભગવાન શિવનો રુદ્ર સ્વરૂપ અંશાવતાર કેવી કેવી ભૂમિ છે કેવા કેવા સંતો. તમે થોડાક આગળ જાઓ ને તો કેવડાસો પરમેશ્વરા કેવડપુરી મહારાજ આ સિદ્ધપુરમાં એમનો મઠ છે. પછી એથી આગળ જાઓ તો ગ્વાલીનાથ થરામાં. પછી આમ અમારી બાજુ આવો ને તો વાડીનાથ. પછી તો કેટલાય સંતો છે, ભરપૂર મહાપુરુષો ભરેલા છે. કપિલાબાઈ હમણાં જ થોડાક સમય પહેલા ભવ્ય મેળાવડો કર્યો. અંદાજિત મારા માનવા પ્રમાણે જનરલથી 8-10 હજાર માણસને મેળાવડો કપિલાબાઈ કર્યો. એમના ઘરે પાઠ કરવા હું આવ્યો. એમાં અલગ ઘણીનો પાઠ મેં કર્યો હતો. આપણા નામાંકિત સંતો અહીંયા આગળ ધર્મના પ્રચારકો છે ને બધાય સંતો, શંકરનાથજી મહારાજ વિસનગર, પછી આપણા દોલતરામ બાપુ નોરતા અને નાથજી સંતો હતા. એમના ગુરુ મહારાજ અજમલદાસજી મહારાજ રોઈટા. આ બધા મહાપુરુષો કેટલાય નામી નામી સંતો એમને એકત્રિત કર્યા અને જનતાને સત્સંગ આપ્યો, જ્ઞાન આપ્યું. પણ આ મહિમા છે ને એ જ્યાં વાવેતર હોય ને ત્યાં ઉગડે. આ તમે ભજન શરૂ થતા પહેલા મારી માતાઓ બહેનો આવીને જે તમે પીપાસુ હોય ને જેમ ચાતક એવી રીતે તમે બધા બેઠા છો ને, અહીંયા વાવેતર છે એટલે આનું વાઇબ્રેશન છે આ ગામનું. એના કારણે આપણે લાલજી મહારાજ આ ગામમાં આવ્યા હતા થોડોક સમય પહેલા. એ મારી બાજુ શામળાજી ગળાધર ભગવાન એની બાજુમાં એમનો આશ્રમ છે. સત્સંગ જ્ઞાનનો પ્રવાહ કરવા માટે સંતો નીકળ્યા છે. અને ગુરુ મહિમા માતાજી હમણાં જે વાણી કરી કે ગુરુ એવા ગોતીએ. પેલા હંસલાએ બગલાનો સંગ કર્યો, બગલાનો ચારો કોઈ દારો ફેરફાર થાય નહીં. મારી માં એક ભજન ગાતો જૂના જમાનામાં તંબુરા ઉપર. તંબુરો સમજો છો? 2 તારનું ના 17 નું 5 તારા. તંબુરામાં 2 આવે અને તંબુરા 2 તાર હોય પણ 1 તારો કહેવાય. 2 તારનો રાગ સરખો થઈ જાય એટલે 1 તારા ઉપર મારી માં ભજન ગાતો. પાડાનો પરારનો આહાર પેડોનો પાડો શું કરે? સમજણ પડી? એમ પાડાને તમારી બાજુ પરાર કી ઘઉંનું ઘાસ હોય હે, અમારી બાજુ પરાર કી પાડાનું પરારનો આહાર પેડોનો પાડ. 2 મણ પેડા પાડાને મેલો, પાડો ના ધરાય, પરારથી જ ધરાય. એમ નુગરાનો સુધારવો અતિ કઠિન. નુગરાના કેટલાય બધા સંતોએ ઠપકા કર્યા છે. નુગરાને એટલી બધો તિરસ્કાર આપ્યો છે. તો નુગરો જે છે જેના માથે ગુરુ નથી એટલે સંતોએ આ વાણીમાં કીધું પેલા બગલાએ હંસલાનો સંગ કર્યો, એ તો બગલામાંથી હંસ બની જાય. ગુરુ એવા ગોતીએ. બગલાનો ચારો ફેરફાર થાય નહીં, પણ આ દેશનો એવો સંત એવું બિરુદ છે. સંતની અંદર એવી તાકાત છે. આવત સંત કો દેખ કે ઝપટ નમાના શીશ, એક ગુના ક્યાં કરો લાખો ગુના કરે બક્ષિસ. એક પણ ગુનો કર્યો હોય ને એની માફી આપવાની કોઈ સિસ્ટમ નથી. કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે, છૂટકો નથી. પણ આ દેશના સંત એમ કહે છે કે કોઈક મહાપુરુષ એના ચરણે જતા રહો ને સાહેબ, તમારું જીવન પરિવર્તન કરી. અને ઘણા લોકો કહે છે બાપુ આ માણસ સુધરેવો નતો, અમારા ગામની અંદર વના સગન કોઈ ના લે. આવ્યો ને અકરણ તો દરવાજા બંધ કરી દીધી. પણ કે અમારા ગામમાં ફલાણો મહારાજ આયા, થોડી સત્સંગની 2 વાત કરીને અને જ્ઞાનની ગોળી લાગી તે મારા બધો કરતા આગળ છે. આવા તો સેંકડો દાખલા છે જે સનનું પરિવર્તન થાય. 24 વર્ષ સુધી તલવાર નથી મૂકી અને ડેફર કાપણી મોણા કાપી નાખતો. સાંભળો છો? બેન ભોણેજડો મારી નાખ્યો, કુંવારી જોનો લૂંટી લીધી,
સરોવરની પાર તોડી નાખી અને પછી ના પહોંચાય ને તો એમ કીધું જેટલા મથેજા વાળ એટલા કુકર્મ જેસલજી કર્યા એના ભક્તિનો કોઈ શેડો જ નહીં. પણ એક સતી તોરલ જેના દેહમાં સત સિવાય કાંઈ નહીં એવો મહાપુરુષનો ભેટો થઈ ગયો ને સાહેબ, પલમાં પરિવર્તન આવી ગયું, એક સેકન્ડની અંદર. પણ કોણ કરી શકે? સંત. એટલે ઉતાવળ ના કરજો પાછી ગુરુ કરવા, એમાં કોમ્પ્લેટ. કોઈ સમર્થ પુરુષ મળી જાય ને તો. અમારે આવો એક સત્સંગ ચાલતો હતો ને દિનેશભાઈ, દિલીપભાઈ, અને એમાં અમારા ખારેલાનું અને આહેડાનું બધા મંડળ આવ્યો છે, તાળીઓથી વધાવો. અમારા આ ગામનું મંડળ બહુ સરસ ભજનો ગાય છે, એટલે તો ભજન પાક્યું બાપુ. જગાભાઈ, તમે બધા ભજનાનંદી હતા એટલે ભજન પાક્યું. આ પેઢીમાં વાવેતર કરો ને તો જ્ઞાનનું કરજો, જ્ઞાનનું વાવેતર કરજો, ધર્મનું વાવેતર કરજો, સત્સંગનું વાવેતર કરજો, એના ફણગા ફૂટશે. પશ્ચિમી સંસ્કૃતિનું વાવેતર કર્યું ને તો ભૂક્કા. એક ભાઈ મને બોલાવ્યો, જે હું છોકરું હતું એનું નામ પાડવા બોલે કે બાવજી તમે આવો, તમારા હાથે નામ પાડવાનું. મેં કીધું આય. મારા ખોળામાં છોકરું મેળ દીધું 1.5 ફૂટનું, અને કે મેં કીધું બોલો ભાઈ હું નામ જાહેર કરવું થવાનું? કે ક્રિસ. મેં કીધું ક્રિસ એટલે હું? કારણ કે તો મને ખબર નથી, નામ પાડ્યું છે. મેં કીધું ક્રિસનો પહેલો મિનિંગ સમજો. તમે નામ પાડતા પહેલા 100 વખત વિચારો. ગંગા નામ પાડો, આખી જિંદગી જેટલા વખત ગંગાનું નામ